જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ચૂંટણી યોજાશે, જેમાં સુરત સહિતના રિજન હેડક્વાર્ટરના ચેરમેન માટે ચૂંટણીનું આયોજન છે, જેમાં આગામી 17મી જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। જીજેઈપીસીની ચૂંટણીમાં 6 કેટેગરીમાં ચૂંટણી જંગ જામશે। જ્વેલરી પ્રમોશન કાઉન્સિલની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને અલગ અલગ કેટેગરી વાઇઝ જે ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી છે તે નોંધાવી રહ્યા છે। ત્યારે જીજેપીસીના પૂર્વ ચેરમેન દિનેશ નાવડિયાએ પણ ઉમેદવારી કરી છે। ત્યારે દિનેશ નાવડિયા આપણી જોડે ઉપસ્થિત છે, વાત કરીશું તેમના જોડે। દિનેશભાઈ, કઈ રીતની આ ચૂંટણી રસાકસી ભરી રહેશે અને કેટલી કેટેગરીમાં ચૂંટણી યોજાવાની છે? કોમર્સ ઓફ મિનિસ્ટ્રીના અંતર્ગત જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ એમની નીચે કાર્યરત છે અને કોમર્સ ઓફ મિનિસ્ટ્રીના મારફતે દર વર્ષે આ બોર્ડ મેમ્બરોની ઇલેક્શનનું ડિક્લેરેશન કરવામાં આવતું હોય છે અને એનું ડીજીએફટી દ્વારા મોનિટરિંગ થતું હોય છે। અત્યારે છેલ્લી 17 તારીખ સુધી ફોર્મો ભરવાના છે। એની અંદર ગુજરાતના રિજનલ ચેરમેનની સીટ ખાલી છે, 4 ડાયમંડ પેનલની ખાલી છે, 2 ગોલ્ડ પેનલની ખાલી છે। એમ અલગ અલગ કેટેગરીની અંદર અલગ અલગ સીટો ખાલી થઈ છે। એનું નામાંકન અત્યારે ચાલુ થયું છે। આ વર્ષે ગુજરાત રિજનલ માટે એક નવી સિસ્ટમ, બધા જ રિજનલ ઓફિસ માટે નવી સિસ્ટમ આવી છે। એ નવી સિસ્ટમના આધાર ઉપર ગુજરાત રિજનલના ઉમેદવારી માટેની જે લાયકાત છે, સ્ટાર્ટઅપ તરીકે જેમની નોંધણી છે એ લોકો ફર્સ્ટ પ્રાયોરિટી છે અને સેકન્ડ પ્રાયોરિટી જેમનું 25 કરોડ કરતાં વધારેને એક્સપોર્ટ હાઉસની અંદર જેમનું રજિસ્ટ્રેશન હશે એ લોકો આ ઉમેદવારી કરી શકશે। ડાયમંડ પેનલની એમએસએમઈ સેક્ટરમાંથી 2 સીટો અને બાકીની અલગ અલગ 2 કેટેગરીની સીટો ખાલી છે। એની અંદર પણ ઉમેદવારી લોકો નોંધાવશે। મેં મારી પોતાની ઉમેદવારી ડાયમંડ પેનલ એમએસએમઈ સેક્ટરમાંથી નોંધાવેલી છે। 17 તારીખ પછી જ્યારે લિસ્ટ ફાઇનલ થશે પછી ઓનલાઈન 15 દિવસ સુધી એમનું વોટિંગ હશે અને આનું સંપૂર્ણ મોનિટરિંગ ડીજીએફટી ઓફિસના દ્વારા થશે અને ત્યાર પછી રિઝલ્ટના ડિક્લેરેશનના આધાર ઉપર જે લોકો બહુમતીથી ચૂંટાઈને આવશે એ બોર્ડ મેમ્બર તરીકે એ લોકો કાર્યરત થશે। દિનેશભાઈ, આપે ઉમેદવારી નોંધાવી છે, કયા મુદ્દાને જે ધ્યાનમાં લેવામાં આવશે? મેં મીડિયમ એન્ડ સ્કેલ એન્ટરપ્રાઇઝ કેટેગરીમાંથી નોંધાવી છે, એટલે હું ચોક્કસ સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીને જે કંઈ પ્રશ્નો છે, ખાસ કરીને નાના મેન્યુફેક્ચરરનો હોય, રત્ન કલાકારોનો હોય, એમને નડતા પ્રશ્નોનો હોય, બેન્કિંગ સિસ્ટમની અંદર ખાતાઓ જે સીઝ થતા હોય છે એ બહુ મોટો અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર પ્રશ્ન છે। આવા જે કાંઈ પ્રશ્નો છે એ જીજેપીસી બોર્ડ કાઉન્સિલના મારફતે જે અત્યારે ડિપાર્ટમેન્ટની જ્યાં કાંઈ રજૂઆત કરવાની થશે એ હું ચોક્કસ રજૂઆત કરીશ અને એના નિવારણ માટેના ચોક્કસ હું પ્રયત્ન કરીશ। બિલકુલ, આ હતા દિનેશ નાવડિયા, જેમનું કહેવું છે કે તેઓ દ્વારા પણ છે તે જે ગુજરાત જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે અને સુરત ડાયમંડ જેમ્સ એન્ડ જ્વેલરીના જે નાના મોટા પ્રશ્નો હશે તેને નિવારવાનો પણ તેઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।